ભારતની તાકાતને દુનિયાએ સ્વીકારી હોવાનો સરસંઘચાલક મોહન ભાગવતનો દાવો। પુણેમાં જાહેર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીના કર્યા વખાણ। દુનિયા પ્રધાનમંત્રીની વાત સાંભળતી હોવાનો મોહન ભાગવતનો દાવો। આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ભૂમિકા બની નિર્ણાયક। 2027 સુધીમાં મોટા ટર્મિનલ બિલ્ડિંગ સાથે કેશોદ એરપોર્ટના વિસ્તૃતીકરણની કામગીરી પૂર્ણ થવાની રાજ્યસભામાં અપાઈ ખાતરી। सांसद परिमल नथवानीए पूछेला सवालमां एरबस 320 केटेगरीना विमानोनुं टेक ऑफ लेन्डिंग थई शके तेवो केशोद एरपोर्ट पर रनवे तैयार थई जवानो पण नागरिक उड्डयन मंत्री आप्यो जवाब। राज्यसभा में केंद्रीय मंत्री किंजरापु राम मोहन नायडुए देशभरना एरपोर्ट पर साइबर हुमलो थयो होवानी वात स्वीकारी। वैश्विक स्तरे रेन्समवेयर मेलवेयरનું વધ્યું જોખમ। 7 નવેમ્બરે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમમાં કરાઈ હતી છેડછાડ। દેશમાં કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી। જમ્મુ કાશ્મીરમાં સિઝનની પ્રથમ બરફવર્ષાથી ફરી વળ્યું ઠંડીનું મોજું। કેદારનાથમાં તાપમાન -14 ડિગ્રીથી નીચે તો ઉત્તર અને મધ્ય ભારતમાં પણ પારો પહોંચ્યો 10 ડિગ્રીથી નીચે। રાજ્યમાં હજુ કડકડતી ઠંડી પડવાની શક્યતા નહીં। લા નીનાની વર્તાઈ રહી છે અસર। ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયા બાદ વધી શકે છે ઠંડી। ભેજના કારણે લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી વધ્યું। શુદ્ધિકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ છતાં સાબરમતી નદી સહિત રાજ્યની 10 નદી અતિ પ્રદૂષિત। સાબરમતી, અમલખાડી, ભાદર, ખારી નદીમાં સૌથી વધુ પ્રદૂષણ। નદીનું પાણી પીવા લાયક ન હોવાનું તારણ। જળચર જીવો પર જોખમ હોવાનું રિપોર્ટનું તારણ। અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં પ્રદૂષણનું સ્તર અત્યંત જોખમી। વહેલી સવારે અમદાવાદ શહેરનો સરેરાશ AQI 194, રાજકોટમાં પણ પ્રદૂષણનું સ્તર 180 ને પાર। દિલ્હીમાં પ્રદૂષણ નાથવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સંપૂર્ણ યોજના રજૂ કરવા કર્યો આદેશ। નિયમિત સુનાવણીના પહેલા દિવસે કોર્ટે કરી ટકોર કે આ મુદ્દે અમે ચૂપ ન બેસી શકીએ। જો ઈચ્છા શક્તિ હોય તો પ્રદૂષણ ઘટાડી શકાય। દેશના તમામ ડિજિટલ ફ્રોડ કેસની તપાસ સુપ્રીમ કોર્ટે સોંપી CBIને। રિઝર્વ બેંકને ફ્રોડસ્ટર્સને પકડવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરવા પણ કરી તાકીદ। ફ્રોડ કેસમાં બેંકની ભૂમિકાની તપાસ કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ। આસારામના જામીન રદ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી। રાજસ્થાનની હાઈકોર્ટે તબીબી સારવારના આધારે આસારામને આપ્યા છે 6 મહિનાના જામીન। પીડિત પરિવારે જામીન અરજીને સુપ્રીમમાં ફેંક્યો પડકાર। પીડિત પરિવારે લગાવ્યો આરોપ કે આસારામ ઋષિકેશથી મહારાષ્ટ્ર સુધી ફરે છે। વકફ સંપત્તિઓની ઓનલાઈન નોંધણીનો સમય મર્યાદા લંબાવવાની માંગ સુપ્રીમ કોર્ટે ઠુકરાવી। 5 ડિસેમ્બર સુધીમાં ઉમ્મેદ વેબસાઇટ ઉપર વકફ સંપત્તિનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત। ટ્રિબ્યુનલમાં અરજી કરવા સુપ્રીમ કોર્ટે આપી સલાહ। કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં કરાયો 10 રૂપિયાનો ઘટાડો। હોટેલ રેસ્ટોરન્ટમાં વપરાતા 19 કિલોના LPG સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં ઘટીને થયો 1580। વિમાન ઇંધણ ATFના ભાવમાં 5.4% કરાયો વધારો। અમદાવાદમાં બેફામ કાર ચલાવી 9 લોકોની જિંદગી હણવાના આરોપી તથ્ય પટેલ સામે શરૂ થઈ ટ્રાયલ। ટ્રાયલ દરમિયાન અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જુબાની આપવા આવેલા આઈ વિટનેસ કોર્ટમાં જ પડ્યો બીમાર। શંકાસ્પદ રીતે અચાનક રીતે બીમાર પડેલા સાક્ષીને મોકલાયો હોસ્પિટલ। દેશમાં હાઇબ્રિડ ગાંજાની તસ્કરી કરવા માફિયાઓએ શરૂ કર્યો ગુજરાતનો હવાઈ માર્ગ। બેંકોકથી ફ્લાઇટમાં સુરત આવેલા જાફર ખાન નામના પેસેન્જર પાસેથી પકડાયો 3 કરોડ 11 લાખની કિંમતનો ગાંજો। મૂળ મુંબઈના રહેવાસી એવા જાફર ખાનની ટ્રોલી બેગનું ખાનું કારીગરને બોલાવી કસ્ટમ અને ક્રાઇમ બ્રાન્ચે ખોલાવ્યું તો નીકળ્યો 4 કિલોથી વધુ માત્રામાં હાઇબ્રિડ ગાંજો। ઓડિશાથી ટ્રેન મારફતે ગાંજાની ગુજરાતમાં સપ્લાય કરવાના રેકેટનો વડોદરામાં થયો પર્દાફાશ। પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં ગાંજાની ઝડપાઈ હેરાફેરી। 9,93,000ની કિંમતનો 19 કિલો 860 ગ્રામ ગાંજાના 10 પેકેટ કબજે તો થયા પણ કેરિયર થઈ ગયા ફરાર। છૂટક કામકાજની આડમાં ડ્રગ્સનું વેચાણ કરતા દંપતીનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ। 37 લાખના MD ડ્રગ્સ સાથે વાડજથી ઝડપાયેલા દંપતી પૈકી મહિલા તેના મામાના દીકરા પાસેથી ડ્રગ્સ લાવી કરતી હતી વેચાણ। B.Ed પાસ એવી રાજેશ્વરીએ પતિ સાથે મળીને 3 મહિનાથી શરૂ કર્યો હતો નશાના વેપારનો વેપલો।
ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા ગોકળગાયની ગતિએ ચાલતી હોવાના પ્રાથમિક અહેવાલ. 16 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાના લક્ષ્યાંક સામે પ્રથમ 20 દિવસમાં માત્ર 25% ખરીદી. 297 ખરીદ કેન્દ્રો પર અત્યાર સુધીમાં 4,45,000 મેટ્રિક ટનની ખરીદી થઈ હોવાની જાણકારી. અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં લેખિત પરીક્ષા સિવાય સીધી ભરતીનો વિવાદ વકરતા ફિક્સ કરી દીધેલા 32 ઉમેદવારના ઇન્ટરવ્યૂ કરાયા રદ. સહાયક સ્ટેશન ઓફિસરની વર્ગ 3 અને 4ની ભરતીના કાંડનો પરપોટો ફૂટતા ઇન્ટરવ્યૂ કરવા પડ્યા રદ. હવે પરીક્ષા થકી જ થશે ભરતી. અમદાવાદના સાબરમતી પાસેના રહીશોને મકાન ખાલી કરવાના ચુકાદા સામેની નોટિસ રદ. બળદેવનગર વિસ્તારના રહીશોની અરજી હાઈકોર્ટે ફગાવી. સંલગ્ન ઓથોરિટી સમક્ષ રજૂઆત કરવાની હાઈકોર્ટની તાકીદ. બળદેવનગર વિસ્તારને જાહેર કરાયો છે સ્લમ ક્લિયરન્સ એરિયા. અમદાવાદમાં આ વર્ષે પણ યોજાશે શોપિંગ ફેસ્ટિવલ. 5 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી આયોજન. સ્થાનિક વેપારને મજબૂત બનાવવા પર મુકાશે ભાર. રિટેલ વેપારમાં અમદાવાદને સૌથી વધુ પ્રતિષ્ઠિત સ્થળ બનાવવાનો થશે પ્રયાસ. અમદાવાદથી દિલ્હી જતી સંપર્ક ક્રાંતિ ટ્રેનમાં દાહોદના ઉસરા સ્ટેશન પાસે સર્જાઈ ટેકનિકલ ખામી. એસી કોચના પૈડામાં બ્રેક પેડ ચોંટી જતા નીકળ્યો હતો ધુમાડો. બ્રેક પેડનું રિપેરિંગ કામ પૂર્ણ થયા બાદ મોડી રાત્રે ટ્રેનને કરાઈ દિલ્હી તરફ રવાના. રાજ્યમાં પ્રી પ્રાઇમરી સ્કૂલના રજીસ્ટ્રેશન પૂર્ણ. સમગ્ર રાજ્યમાં 4,400 પ્રી સ્કૂલ નોંધાઈ. અમદાવાદમાં 872 પ્રી સ્કૂલની નોંધણી. અમદાવાદમાં હજુ અનેક સ્કૂલની નોંધણી બાકી. નિયમ સ્પષ્ટ ન હોવાનું અપાયું કારણ. કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ થયાને 2.5 વર્ષ બાદ પણ અનેક વિસંગતતાઓ યથાવત. એક્ટ સ્ટેચ્યુએટમાં સુધારા માટે સરકાર હવે રચશે નવી કમિટી. આચાર્યોની કમિટી રચવાની ભૂલ સમજાતા હવે કુલપતિઓને સાથે રાખી કમિટીની રચના માટે થશે ઓર્ડર. વિસંગતતા મુદ્દે કુલપતિઓ પણ બેઠક કરી ઘડશે ડ્રાફ્ટ. પીજી મેડિકલના પ્રથમ રાઉન્ડમાં 2,119 વિદ્યાર્થીને ફાળવાયો પ્રવેશ. પ્રથમ રાઉન્ડના એલોટમેન્ટ બાદ 254 બેઠક રહી ખાલી. પ્રથમ રાઉન્ડ બાદ ગુજરાતમાં વધુ 232 બેઠકોને અપાઈ મંજૂરી. નવી આવેલી બેઠકો હવે બીજા રાઉન્ડમાં ઉમેરાશે. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ગુજરાતમાં ઉત્સાહપૂર્વક વવાયા વૃક્ષ. 8 મહિનામાં 10.91 કરોડ વૃક્ષોનું વાવેતર. 1 એપ્રિલ 2025 થી 28 નવેમ્બર 2025 સુધીના સામે આવ્યા આંકડા. સમગ્ર દેશમાં 113.99 કરોડ વૃક્ષનું વાવેતર. રાજકોટની વીએમ મહેતા આયુર્વેદિક કોલેજના પ્રિન્સિપાલ રવિકાંત ગોયલ પર વિદ્યાર્થીઓને ધમકાવવાનો આરોપ. પ્રપોઝ ફીના નામે 60,000 રૂપિયા ઉઘરાવવામાં આવતા વિદ્યાર્થીઓએ કર્યો હતો વિરોધ, જેને લઈ પ્રિન્સિપાલે ધમકાવ્યા. મંત્રી રીવાબા જાડેજા, સાંસદ પૂનમ માડમ કે પછી જેને ફરિયાદ કરવી હોય તેને કરી દો. કાઉન્સિલ તરફથી આવેલા ઇન્સ્પેક્શન દરમિયાન વિદ્યાર્થીઓએ કરેલી ફરિયાદ બાદ જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીની તપાસ ટીમ પણ કોલેજ પહોંચી વિદ્યાર્થીઓ પાસે તમામ આધાર પુરાવા લીધા. બીજી તરફ વિદ્યાર્થીઓ પાસે ગેરકાયદે વસૂલેલી ફી પરત નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની કોંગ્રેસે ઉચ્ચારી ચીમકી. સુરતના સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીની આત્મહત્યા. કોમ્પ્યુટર સાયન્સમાં વિદ્યાર્થી અદ્વૈત નાયરે હોસ્ટેલમાં કૂદી જીવન ટૂંકાવ્યું. યુવકને સમયસર સારવાર ન મળવાને કારણે મોત થયાનો વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો. સુરતમાં મૃતક વિદ્યાર્થીને સમયસર સારવાર ન મળ્યાના આરોપ સાથે વિદ્યાર્થીઓના ધરણા. કોલેજમાં એમ્બ્યુલન્સ હોવા છતાં સારવાર ન મળ્યાનો આરોપ. હોસ્પિટલમાં 1 કલાક સુધી સારવાર નથી મળી. કોલેજ પ્રશાસન સામે વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ. ભાવનગરના નવા ગામની પ્રાથમિક શાળાના આચાર્યને કરાયા ફરજ મોકૂફ. જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ બાદ કાર્યવાહી. ગ્રામજનોએ આચાર્યની અનિયમિતતા અંગે કરી હતી ફરિયાદ. ગાંધીનગરમાં 18 વર્ષથી નીચેની વ્યક્તિ પાલતુ શ્વાન લઈને જાહેરમાં નહીં ફરી શકે. મહાપાલિકાએ પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું. શ્વાન પાળવા માટે મનપાએ બનાવ્યા નિયમો. શ્વાન કોઈને નુકસાન પહોંચાડશે તો તેની જવાબદારી માલિકની રહેશે. ખનીજ ચોરીનો પર્દાફાશ થયો ભાવનગરમાં. ઉમરાળામાં કાળુભાર નદીના પટમાં કરવામાં આવતી હતી ખનીજ ચોરી. તે સમયે પોલીસ તથા ખાણ ખનીજ વિભાગની ટીમ ત્રાટકી. 14 લાખની ખનીજ ચોરીનો ખુલાસો. 70 લાખનો મુદ્દામાલ કરાવો જપ્ત. ગુજરાત રાજભવનનું નામ સત્તાવાર રીતે લોકભવન રાખવામાં આવ્યું. લોકભવન હવે માત્ર રાજ્યપાલનું કાર્યાલય નહીં પરંતુ નાગરિકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને સંસ્થાઓ સાથે સંવાદનું કેન્દ્ર રહેશે. લોકભવનનો સાર છે સરકાર અને જનતા વચ્ચે સહકારનો સેતુ બનાવવો.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચાય પે ચર્ચા કરી સુરતમાં મજૂરા વિધાનસભામાં ચાની દુકાન બહાર બેસી કાર્યકર્તાઓ સાથે કરી ચર્ચા ચાની ચુસ્કી લેતા કાર્યકર્તાઓના હાલ જાણ્યા એસઆઈઆરની કામગીરીમાં જોડાવા બદલ કાર્યકરોનો માન્યો આભાર રાજકોટમાં વૃદ્ધ પેસેન્જરની નજર ચૂકવી શિકાર બનાવતી રિક્ષા ગેંગ ઝડપાઈ 2 મહિલા સહિત 3 આરોપીની ધરપકડ, એક શખ્સ ફરાર, આરોપીઓ પાસેથી ₹1,89,000નો મુદ્દામાલ જપ્ત. અમદાવાદ શહેરમાં દિવાળીમાં લેવાયેલા 525માંથી 8 નમૂના ફેલ. એએમસીમાં ડેઝિગ્નેટેડ ફૂડ અધિકારી ન હોવાને કારણે જવાબદારો વિરુદ્ધ ન થઈ શકે કાર્યવાહી. ખાદ્ય પદાર્થના 8 નમૂના ખરાબ ગુણવત્તાના હોવાનું જાહેર થયું હોવા છતાં કોઈ કામગીરી નથી કરાઈ. કચ્છના ગુડકર રણમાં ગુડકરની લડાઈના જીવંત દ્રશ્યો કેમેરામાં કેદ. છેલ્લી વસ્તી ગણતરી મુજબ ગુડકરોની સંખ્યા 26%થી વધીને 7,672 પર પહોંચી. કચ્છના નાના રણ સિવાય વિશ્વમાં ક્યાંય પણ નથી જોવા મળતી આ પ્રજાતિ. અલ-ફલાહ યુનિવર્સિટીના અધ્યક્ષ જવાદ સિદ્દીકી 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં. ઈડીએ સિદ્દીકીને રજૂ કર્યા દિલ્હીની સાકેત કોર્ટમાં. સિદ્દીકી પર નાણાકીય ગેરરીતિનો આરોપ. 400 કરોડથી વધુના મની લોન્ડરિંગ કેસમાં કરાઈ હતી ધરપકડ. દિલ્હી બ્લાસ્ટ કેસને લઈ એનઆઈએની ટીમે જમ્મુ કાશ્મીર અને ઉત્તર પ્રદેશ સહિત 8 સ્થળે દરોડા પાડ્યા. શોપિયાન અને પુલવામામાં મૌલવી ફરહાન અને ડોક્ટર આદિલ, મુજમ્મિલ અને આમિરના ઘર પર તપાસ. આતંકી ઉમર નબીના સાથી જસીર બિલાલ વાનીના ઘરે પણ તપાસ કરવામાં આવી. દિલ્હી બ્લાસ્ટ કેસમાં સામેલ ડોક્ટર શાહીન સઈદના ઘર પર એનઆઈએના દરોડા. લખનૌના લાલબાદમાં આવેલા ઘરમાં તપાસ કરાઈ. શાહીનના પિતા અને ભાઈની પણ પૂછપરછ. એનઆઈએની ટીમે ફરીદાબાદ અને ગુરુગ્રામમાં પણ હાથ ધર્યું સર્ચ ઓપરેશન. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને દેશભરમાં નોંધાયેલા ડિજિટલ અરેસ્ટના કેસોની પેન ઇન્ડિયા તપાસની સોંપી જવાબદારી. રાજ્ય સરકારોને તપાસ એજન્સીને મદદ કરવાના નિર્દેશ. ડિજિટલ અરેસ્ટ ઝડપથી વધી રહ્યું હોવાનું સાયબર ક્રાઇમ હોવાની સીજીઆઈ સૂર્યકાંતની ખંડપીઠની ટિપ્પણી. શ્રીલંકામાં દિત્વા ચક્રવાતનો કહેર યથાવત. પૂર અને વરસાદના કારણે 365 લોકોના મૃત્યુ, 367 લોકો હજુ પણ ગુમ. રાહત કામગીરીમાં સતત લાગેલી છે રેસ્ક્યુ ટીમ. શ્રીલંકામાં ભારતીય વાયુસેનાનું રેસ્ક્યુ ઓપરેશન યથાવત. પૂર પ્રભાવિત વિસ્તારમાં રાહત કામગીરીમાં જોડાયેલા છે ભારતીય જવાનો. કોટમાલે અને ગંથુના વિસ્તારમાંથી 96 લોકોને કરાયા એરલિફ્ટ. આ પહેલા 104 લોકોનો જથ્થો પણ સલામત રીતે પહોંચાડાયો હતો ભારત. ભારે વરસાદના કારણે શ્રીલંકાના અનેક વિસ્તારમાં પૂર. રહેણાંક વિસ્તાર પાણીમાં ડૂબ્યા. માણસથી લઈને પશુ સુધી તમામના હાલ બેહાલ. રાહત બચાવ ટીમ કરી રહી છે દેવદૂતની કામગીરી. મુશ્કેલીથી પહોંચી શકાય તેવા વિસ્તારમાંથી પણ લોકોનું કરાયું રેસ્ક્યુ. બંગાળની ખાડીમાં વાવાઝોડું દિત્વા નબળું પડીને ફેરવાયું ડીપ ડિપ્રેશનમાં. વાવાઝોડાને કારણે તમિલનાડુના કુડ્ડાલુર, નાગપટ્ટિનમ, વિલ્લુપુરમ સહિત અનેક વિસ્તારમાં વરસાદ. ખેતીલાયક જમીનનું ધોવાણ. વાવાઝોડા દિત્વાનો કહેર તમિલનાડુમાં. છેલ્લા 2 દિવસથી તમિલનાડુના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ. ખેતીને વ્યાપક નુકસાન. ચેન્નઈના અનેક વિસ્તારમાં જળબંબાકાર. ભારતીય હવામાન વિભાગ અનુસાર 3 ડિસેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના. દિત્વા વાવાઝોડાની અસર આંધ્રપ્રદેશમાં. 4 ડિસેમ્બર સુધી પવન સાથે ભારે વરસાદની આગાહી. યનમ અને રાયસેલીમાં વીજળીના ભડાકા સાથે વરસાદની સંભાવના. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની અટકળની વચ્ચે નાસ્તા પોલિટિક્સ યથાવત. હવે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા જશે ડીકે શિવકુમારના નિવાસસ્થાને. સવારના નાસ્તાની સાથે ચૂંટણીલક્ષી વચનો પૂર્ણ કરવાના રોડમેપ અંગે બંને નેતાઓ વચ્ચે થશે ચર્ચા. ન્યૂયોર્કના નવનિયુક્ત મેયર જોહરાન મમદાનીનું સૂચક નિવેદન. ભારતીય વારસાને ગણાવ્યો પોતાની ઓળખ. ભારતને ગણાવ્યું હૃદયની નજીક. અમેરિકાની કાયદો વ્યવસ્થાની સ્થિતિના કર્યા ભારોભાર વખાણ. પાકિસ્તાનમાં ઇમરાન ખાનના મુદ્દે રાજકારણ ગરમાયું. ઇમરાન ખાનનો પક્ષની વિરોધ પ્રદર્શનની જાહેરાત. અદિયાલા જેલમાં ઇમરાન ખાન સાથે મુલાકાત કરવા દેવાની માંગ પર ઇમરાનનો પક્ષ અડગ. જેલમાં ઇમરાન ખાનની સ્થિતિની જાણકારી ગુપ્ત રાખવામાં આવતી હોવાથી ઉઠ્યા સવાલ.
પુતિનના ભારત પ્રવાસથી દુનિયાભરના દેશમાં હિલચાલ વધી. સ્ટીલ્થ ફાઇટર જેટ SU-57 પર ડીલ થવાની સંભાવનાથી પાકિસ્તાન અને ચીનનું ટેન્શન વધ્યું. રશિયાની રોસોબોરોન એક્સપોર્ટ કંપનીનું એલાન. મેક ઇન્ડિયા અંતર્ગત SU-57નું નિર્માણ ભારતમાં કરવા માટે તૈયાર. પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની મુલાકાત. શાંતિ પ્રસ્તાવ અંગે બંને વચ્ચે ચર્ચા. ઝેલેન્સ્કીએ યુક્રેનની સરહદ અને સુરક્ષાના મુદ્દાને ગણાવ્યો સૌથી જરૂરી. યુક્રેને માગી શાંતિ અને સુરક્ષાની ખાતરી. હોંગકોંગમાં તાઇપોમાં બહુમાળી ઇમારત અગ્નિકાંડમાં મૃત્યુઆંક પહોંચ્યો 164 પર. હજુ પણ 100થી વધુ લોકો ગુમ. ગયા બુધવારે રહેણાંક કોમ્પ્લેક્સથી આશરે 8 ઇમારતમાં આગ ફાટી નીકળી હતી. રશિયાના અનેક વિસ્તારમાં હિમવર્ષા. નેશનલ હાઈવે પર જામે અનેક ફૂટ સુધી બરફના થર. વાહન ચાલકોને પડી રહી છે મુશ્કેલી. મોસમે અચાનક જ બદલ્યો મિજાજ. અમેરિકાના શિકાગોમાં બરફવર્ષા સમયે પ્રાણી સંગ્રહાલયમાં રીંછની મોજ મસ્તી. બ્રુકફિલ્ડ ઝૂમાં હિમવર્ષાની મજા માણતા પ્રાણીઓ અને પક્ષીઓ કેમેરામાં કેદ. સોનાના ભાવમાં જોરદાર ઉછાળો. દેશના સરાફા બજારમાં એક દિવસમાં સોનાનો ભાવ 2011 રૂપિયા વધ્યો. IBJ અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 1,28,610ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,33,000ને પાર. છેલ્લા 10 દિવસમાં અમદાવાદમાં સોનાના ભાવમાં આશરે 10,000 રૂપિયાનો ઉછાળો. નિષ્ણાતોના મતે વૈશ્વિક સેન્ટ્રલ બેન્કોએ મોટા પ્રમાણમાં સોનાની ખરીદી શરૂ કરતા અને જીઓ પોલિટિકલ તણાવને કારણે સોનામાં તેજી. છેલ્લા 11 મહિનામાં સોનામાં 52,440 રૂપિયાનો વધારો. સોનાની સાથે ચાંદીમાં પણ વધી ચમક. એક દિવસમાં ચાંદીના ભાવમાં 9,381 રૂપિયાનો વધારો. IBJ અનુસાર 1 કિલો ચાંદીનો ભાવ 1,73,740ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 1,71,820ની આસપાસ. છેલ્લા 10 દિવસમાં ચાંદીના ભાવમાં અંદાજે ₹25,000નો વધારો. ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા બાદ સેન્સેક્સમાં ઘટાડો. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે વેપારી સત્રના અંતમાં 65 અંકની નબળાઈ સાથે 85,641.90ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. BSE મિડ કેપ 89 અંકના ઘટાડા સાથે. સ્મોલ કેપ ઇન્ડેક્સ 26 અંકની મજબૂતી સાથે થયો બંધ. NSEનો નિફ્ટી પણ 27 અંક ઘટીને 26,175.75ના સ્તરે બંધ. અલ્ટ્રાટેક સિમેન્ટ, TMPV અને મારુતિ નિફ્ટીના ટોપ ગેનર. મેક્સ હેલ્થ, ઇન્ડિગો અને બજાજ ફાઇનાન્સ ટોપ લૂઝર. FMCG અને ફાર્મા સેક્ટરમાં વેચવાલી આવી. અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં નબળાઈ. ફોરેક્સ માર્કેટ પર ટ્રેડિંગ સેશનના અંતમાં 8 પૈસાની નબળાઈ સાથે 89.53ના સ્તરે બંધ થયો રૂપિયો. ઇન્ટ્રાડેમાં 89.79ના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચ્યો હતો રૂપિયો. વર્ષ 2025માં અત્યાર સુધીમાં રૂપિયામાં 4.77%ની નબળાઈ. નવેમ્બરમાં GST કલેક્શન 1,70,000 કરોડને પાર. કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર ઓક્ટોબર મહિનાની સરખામણીમાં ₹26,000 કરોડનો ઘટાડો. ઓક્ટોબર મહિનામાં GSTની સરકારને થઈ હતી 1,96,000 કરોડની આવક. પાપારાઝી પર જયા બચ્ચને આપેલા વિવાદાસ્પદ નિવેદનથી ભડક્યા ફિલ્મ મેકર અશોક પંડિત. બોલ્યા, જયા બચ્ચનની વાતમાંથી આવે છે ઘમંડની ગંધ. પાપારાઝીને નીચા દેખાડવાને બદલે પોતાનામાં કરો સુધારો. જયા બચ્ચને પાપારાઝીને ગણાવ્યા હતા ઉંદર સમાન. સની દેઓલ, વરુણ ધવનની ફિલ્મ બોર્ડર 2ની રિલીઝ ડેટ જાહેર. ગણતંત્ર પર્વ પહેલા 23 જાન્યુઆરીએ મોટા પડદા પર જોવા મળશે ફિલ્મ. ફર્સ્ટ લુકમાં દિલજીત દોસાંગનો જોવા મળ્યો દિલ ધડક અંદાજ. લગ્ન ટળ્યા બાદ પહેલીવાર જાહેરમાં દેખાયું સ્મૃતિ માંધાનાનો મંગેતર. એરપોર્ટ પર નજર ઝુકાવીને ચાલતો જોવા મળ્યો પલાશ. ફિલ્મ મેકરના હાવભાવે યુઝર્સનું ખેંચ્યું ધ્યાન. ફિલ્મ તેરે ઇશ્ક મેની બોક્સ ઓફિસ પર ધમાલ. રિપોર્ટ મુજબ 85 કરોડના ખર્ચે તૈયાર થયેલી ફિલ્મનું ઓપનિંગ વીકેન્ડમાં જ કલેક્શન 56 કરોડ રૂપિયાને પાર. ડિસેમ્બરની શરૂઆત સાથે દુનિયાભરમાં ક્રિસમસની તૈયારીઓ શરૂ. ચેક રિપબ્લિકનના બજારોમાં દેખાઈ રોનક. ક્રિસમસ પર ગ્રાહકોને પરોસવામાં આવ્યા ખાસ પ્રકારના વ્યંજન. ભારત અંડર 17 ફૂટબોલ ટીમે ઈરાનની ટીમને 2-1થી આપી હાર. અમદાવાદના એકા એરેનામાં ઈરાનને 2-1થી હરાવીને ગ્રુપ ડીની અંતિમ મેચમાં શાનદાર જીત નોંધાવી. એશિયન કપ 2026 માટે ભારતીય ટીમે ક્વોલિફાય કર્યું. 10મી વખત ટુર્નામેન્ટમાં લેશે ભાગ.